રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક શહેર જેતપુર તાલુકામાં નવાગઢના એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। નવાગઢ પટેલ ચોક પાસેના વિસ્તારમાં ભાડાના એક જ રૂમમાં રહેતા એક મિત્રએ જ કરી બીજા મિત્રની હત્યા અને પછી પોતાના જ બાઇક પર તેની લાશ લઈ એક ખુલ્લા પ્લોટમાં ફેંકી દીધી। મૃતકે આરોપી આશિષ પાસેથી 200 રૂપિયા લીધા હોવાથી તે રૂપિયાની માંગણી કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને મૃતકે આરોપીની માતા વિશે ગાળો બોલતા ઝઘડો થતા આશિષે ચાકુ વડે સંજય ઉપર હુમલો કરી હત્યા નિપજાવી હતી। ગુનાઓ આશરી નાસી છૂટે તે પહેલા જેતપુર ઉદ્યોગનગર પોલીસે અને રૂરલ એલસીબીએ આ હત્યારાઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો બનાવ ઉકેલી અને બંને આરોપીઓની ધરપકડ કરી હતી। જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનાર છે સંજય શ્રીરામ કબીરદાસ કરીને છે, જે પણ યુપીનો છે, અને આરોપી તરીકે જે સામે આવેલ છે તે આશિષ અવસ્થી છે, અને બીજો છે રામચંદ્ર ભંડાણી, એ પણ યુપીના જ છે। આ ત્રણેય જણા અને એક ચોથો એનો જે કોન્ટ્રાક્ટર છે, એ ચારેય એક જ રૂમમાં ભાડે રહેતા હતા। કોન્ટ્રાક્ટર 14 તારીખે સુરત મુકામે ગયેલ હતો, અને આ ત્રણ જણા જ્યારે રૂમમાં હતા ત્યારે મરણ જનાર અને આશિષ અવસ્થી વચ્ચે બોલાચાલી થતા એ બંનેને રકઝક થયેલ હતી, અને રકઝક બાદ આશિષ અવસ્થીએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને મોતને ઘાટ ઉતારેલ છે, અને ત્યારબાદ આ લાશને ઠેકાણે લગાડવા માટે રામચંદ્ર ભંડેરીએ પણ મદદગારી કરેલ છે, અને આ બંને આરોપી અત્યારે હસ્તગત કરવામાં આવે છે। હત્યામાં સર એક જ છે કે મદદગારીમાં બીજા વ્યક્તિ હત્યામાં? અત્યારે હાલ પૂરતા જે બે આરોપી છે એ ડિટેન કરવામાં આવેલ છે, અને વધુ પૂછપરછ પણ ચાલુ છે। વધારે કોઈ સંદિગ્ધ જણાશે તો એમને પણ ડિટેન કરવામાં આવશે। આ બનાવનું કારણ એવું છે કે જે મરણ જનાર છે એ 200 રૂપિયા આશિષ અવસ્થી પાસેથી પહેલા લીધેલ હતા, અને આશિષ અવસ્થી પાછું એમની પાસે માંગતા હોય અને ત્યારે એમની પાસે પૈસા ન હોય, એક વસ્તુ એ હતી, અને બીજી આશિષ અવસ્થીના મધર વિશે જે મરણ જનાર છે એ અપશબ્દો બોલતો હતો, એટલે એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે। શેના વડે હત્યા કરવામાં આવી ને હત્યા જો મકાન ઉપર અને જ્યાં રહેઠાણ ઉપર કરવામાં આવી તો મૃતદેહ અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યો તો કઈ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો તો એવું કોઈ પૂછપરછમાં સામે? જે બનાવ બનેલ છે તેની ઓરડીમાં બનેલ છે, ત્યારે ફક્ત 3 જણા જ એ રૂમમાં હતા, આશિષ અવસ્થી, રામચંદ્ર અને જે મરણ જનાર છે સંજયની હત્યા કરવામાં જે હથિયાર વપરાયેલ છે તેમાં જે શાક સુધારવાનું જે ચાકુ હોય છે મોટું, એ વાપરવામાં આવેલ છે, અને એક ચમચા ઉપર લોહીનું નિશાન મળેલ છે, એટલે એમને પણ FSLમાં મોકલવામાં આવશે। હત્યા નિપજાવ્યા બાદ રાત્રે આ બંને જણા છે એક મોટરસાયકલનો ઉપયોગ કરી અને અન્ય જગ્યાએ જે જૂનું મનીષા કારખાનું છે તેમની જે દિવાલ છે એમની પાછળ અવાવરૂ જગ્યા છે ત્યાં આ લોકો ડેડ બોડીને નાખી આવ્યા હતા।